તો હેલો ગાઈસ, મારા નવા વ્લોગમાં તમારા લોકોનું સ્વાગત છે. હું માનું છું તમે બધા મજામાં જ હશો અને હું પણ મજામાં જ છું. તો આપણો આજે છે તારીખ 30/8/2025 ને વાર છે આજે શનિવાર છે. તો યુવીભાઈ આજે સ્કૂલ નહીં ગયા અને હું રાતનો નાઇટ ડ્યુટીમાં હતો. તો અત્યારે લગભગ આપણે 8 વાગ્યાનો ઘરે આવી ગયો છું. ઘરે આવીને બ્રશ બસ કરીને ફ્રેશ થઈને કમ્પ્લીટ સૂઈ ગયો હતો. પછી હમણાં ઉઠ્યો છું. તો હવે આ જમીને બેઠો છું. અત્યારે 2 વાગ્યા છે અને હું ઉઠીને હમણાં જમીને કમ્પ્લીટ બેઠો છું. તો આપણા યુવીભાઈ સવારના ટી શર્ટ વગર ફરતા હતા અને અત્યારે મેં વ્લોગ ચાલુ કર્યો છે. તો કમ્પ્લીટ ટી શર્ટ પહેરીને રેડી થઈ ગયા છે. કેમ છો ગાઈસ? રામ રામ. થોડું આમ બોડી હતી એટલે ઊંઘી ગયો હતો ટી શર્ટ વગર. હવે જોયું જશે કાલના વ્લોગમાં. તો ગાઈસ આજે તો જવાનું છે લગભગ આપણે યુવીના પપ્પાની દુકાન છે, રેસ્ટોરન્ટ. તમને કીધું હતું કે અકોટા સ્ટેડિયમના સામે સ્વાગત રેસ્ટોરન્ટ છે. ત્યાં ગાડી આપણે સાઉથ ઇન્ડિયન ખાવાનું મળે છે. તો આજે લગભગ અમે લોકો ત્યાં જવાના છે. ચલો આગળ મળીએ. તો ગાઈસ અત્યારે વાગી રહ્યા છે 4 અને હું બનાવી રહ્યો છું ચા. તમે જોઈ શકો છો અમારા બા છે ચોખા પલાળે છે. શું કરો છો બા? ખીચડી નહીં ઉભરાઈ બા હજુ. ચલો આપણે ચા પીતા મળીએ. બીજા બધાને તમને મળાવું. તો ગાઈસ ફાઇનલી અત્યારે હું ચા બનાવીને લઈ આવ્યો છું. તો અત્યારે બધા ચા જ પીવે છે. તમે દેખી શકો છો. મારા દાદા પહેલા. દાદા કેવી બની ચા? આજની તારીખમાં એને જે 4:40 ચા બનાવી છે એ ચા બહુ સારી બની છે અને 2-3 દૂસરામાં એનો સ્વાદ પાકી. બા કેવી બની છે ચા? યુવરાજ ચામાં થોડું પાણી વધારે પડી ગયું પણ તે તો સવારવાળી ચા મિક્સ કરી એટલા માટે. ડોન પૈસા આપીને બોલાવી એવું નહીં લાગતું. હા તો મેડમ તો મોબાઈલમાં જ બિઝી છે. ઓ નિશા તાઈ રહી ગઈ ચા. મેં વાડકામાં લીધી. લે ટોમી. ટોમી લે 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 ટોમી ઉપાયા. चल ले जल्दी. ए ऊपर आए मियाँ आई है. मियाँ आई. સો ગાઈસ ફાઇનલી અત્યારે અમે લોકો નીકળી ગયા છે મારા માસાની દુકાને જવા માટે. તો અત્યારે હવે ત્યાં જઈને આગળ જઈને ખબર પડે કે શું ખાવાનું છે શું નહીં. ભાઈ તમે શું ખાવાનું? આપણે તો જીરી ઢોસા ખાવાની ઈચ્છા છે. આ ભાઈને કયા ઢોસા ખાવાના ઈચ્છા છે ખબર નહીં મને. જીરી ઢોસા યા તો ભાઈ ભાજી ઢોસા. અને આપણો તો ગોટાલો ફેવરેટ છે. ગોટાલો આપણો તો એક જ પહેલાંથી જ વસ્તુ ફેવરેટ છે. કયા ગાડી દહીંવડા કાં તો પછી પુલાવ. બેમાંથી કોઈ એક વસ્તુ ખાશે ખાઈને પછી પાછું રાતે 9 વાગે જોબ પર જવાનું છે આપણે. એટલે પછી પાછા કાલના જેવો વિડીયો બનશે. પહેલાં આજે તો બનતા લાગે મેં એટલી બધી કોશિશ કરી છે કે મોટો વિડીયો બનશે થોડો. સો ગાઈસ અમને આ દેખો ગાડી દેખવા મળી છે. કઈ ગાડી છે તમે વિચારો? જવા દે ને જલ્દી. તો ગાઈસ પોર્સે છે પોર્સે. ફાઇનલી આપણે આવી ગયા છે પપ્પાની દુકાને. એન્ડ આપણા પ્રિન્સભાઈ ક્યાં બોલતા પ્રિન્સભાઈ? કમ્પ્લેટ ખાવું છે પુલાવનો ઓર્ડર આપી દીધો છે. ત્યાંથી આવતા તો પુલાવનો ઓર્ડર. એવું છે? તો પ્રિન્સભાઈ તો પુલાવ ખાવા માટે યાદ સ્પેશિયલ. એન્ડ તમારો ભાઈ મસ્ત લાગે છે.
પ્રિન્સભાઈ સેક્સી બોય જો લાઈન બતાવો ને જો લાઈન આપણે છે જ તો બધી કઈ રીતના બતાવવાની? આ હું બતાવું અભી હા હોય તો બતાવવાની ને. અભી કંઈક તો બતાવ્યું જો લાઈન બતાવે છે દેખો પ્રિન્સભાઈ હમણાં મસ્ત લાગુ છું મેં કોઈ તારીફ નહીં કરતું એટલે જાતે જાતે તારીફ કરી દઉં છું મેં મળીએ હવે થોડો પુલાવ આવે ત્યાં સુધી અત્યારે આપણો પુલાવ આવી ગયો છે, તમે જોઈ શકો છો. એમને તો ખાવાનું પણ ચાલુ કરી દીધું છે, હજુ મેં તો એક બી ચમચી નહીં ખાધી હતી. ચલો ગાઈસ, તો ગાઈસ યુવી ભાઈએ જે ઓર્ડર કર્યો હતો મૈસૂર મસાલા ઢોસાનો એ પણ આવી ગયા. અભી મજા આયેગા ના ભીડો. પુલાવ તો ચાલુ કરી દીધું છે મેં. ગાઈસ અત્યારે ફાઇનલી અમે લોકો જમી લીધું છે. હું માજા પીવું. ભાઈ માજા પીવું. આ છે આપણા કયા ભાઈ છે? તો ગાઈસ ઓલા ભાઈ શું કરી રહ્યા છે તમે જોઈ શકો છો. આટલા ટ્રાફિકમાં કઈથી કઈ હાથ નાખે છે. ये बड़ी अच्छी बात कही आप. કાકા આવું ના કરાય. છોકરાને શીખવાડે છે ગાડી એ પાછળ હા દેખો એ પાછા એ દેખો આવું ના કરાય કાકા યાર. સો વેરી બેડ યાર અંકલ, સો વેરી બેડ. એ બધાને લાવવા લે છે તો ગાઈસ અમે લોકો ફાઇનલી ખાઈને અમે લોકો નીકળી ગયા છે. તો અહીંયા ગાડી ટ્રાફિકના અંદર ઊભા છે, સિગ્નલ ચાલુ છે. તો આ યુવી ભાઈ તમે જોઈ શકો છો કયા રીતના નાખરા કરે છે. વડોદરા શહેર ટ્રાફિક પોલીસ વિશ્વમ ઝોન. દિવાળીપુરા તો ગાઈસ હવે 9 વાગે હજુ તો ઘરે જઈને 16 થાય છે હજુ તો લગભગ ઘરે જઈને પણ મારા બાને મને બોલશે ખાવા ઘરે બનાવું છું તો પણ બહાર ખાઈને આવી ગયો. બહાર નહીં આપણી દુકાને ખાઈને આવ્યા. બહારનું સાંભળીને જ મારા બા લોકો અકળાય છે. બધા આજે તો જો કે કહીને આવ્યો છું તો પણ હવે ખબર નહીં કે શું થશે. તો ગાઈસ આપણે હવે ઘરે જઈને થોડું જમીને નામનું જમવાનું જમીને પછી આપણે નીકળીશું જોબ માટે. આજે બોલવું આ છે આ યુવીભાઈને ખબર પડે વધારે ગાડીના અંદર બોલવો ને પોરશે ને બોલશે. આ યુવીભાઈને બહુ ગાડીઓમાં ઇન્ટરેસ્ટ છે. પહેલો પ્રેમ છે ગાડીઓનો. તો ગાઈસ આપણે ચલો આગળ મળીએ. चलो भाई देखो. हाँ मेरी जान इंदौर शहर में सारा कॉफी. हाँ समझने वाले को इशारा कॉफी है. તો ગાઈસ અત્યારે હું આવી ગયો છું ઘરે. તો અમે લોકો જઈએ છીએ હવે જોબ પર. અમે લોકો એટલે તું હું અમે જાઉં છું નહીં. જોબ પર એટલે અમે લોકો નહીં સોરી ગાઈસ એટલે હું જાઉં છું જોબ પર. તો હજુ ઘરે જઈને જમીશ. જમીને પછી અમે લોકો જોબ પર જઈશું. તો ગાઈસ આપણા આ છે औरत का चक्कर है बाबू भैया. आशिक. तो आज आ लायो છે क्रोक्स. તમે भाई देख मेरे क्रॉक्स कैसे लग रहे हैं. भाई तू क्रॉक्स पहनता है. तो क्या हो गया, मैं तो क्रॉक्स ही पहनती हूँ, तुम नहीं पहनते हो क्या? જોઈ શકો છો. કઈથી લાવ્યો તો? તો આપણો આ ભાઈ તમે જોઈ શકો છો કેદારનાથ પણ જઈને આવ્યો છે આ ભાઈ. પણ આના વિચાર નેક નહીં. નેક નહીં તમે જોઈ શકો. વિચાર તો થોડા ખારા છે આના તો એનથી ગયેલા છે તમને હા તો તમને તો ખબર જ હશે ગાઈસ કે આ કેવો માણસ છે. ઊંઘી રહ્યો તો પોળો થઈને. તો ગાઈસ ચાલો આપણે ઉપર જઈને મળીએ હવે. તો ગાઈસ હું ઘરે આવી ગયો છું. તો ઘરે પણ આજે મારી બા બનાવે છે ભજીયા. તમે જોઈ શકો છો એ બી પાછા યુટ્યુબ પર દેખીને જ બનાવે છે. હા તો ગાઈસ આખો દિવસ પોરો જ પડી રહે છે. તો ગાઈસ ફાઇનલી અત્યારે હું આવી ગયો છું જોબ માટે સ્ટોપ પર. 9:15 જેવું થયું છે તો પછી હું જોબ માટે આવી ગયો છું અત્યારે બસ માટે. તો બસ આવે એની રાહ દેખું છું. યુવી ભાઈ જાય છે ઘરે કેમ કે યુવીને જવાનું છે ટોમીને ફરાવવા માટે. મમ્મી એની રાહ દેખે છે નીચે. તો મળીએ ચલો મળીએ. જય શ્રી રામ. સો ગાઈસ ફાઇનલી અત્યારે આવી ગયા છે આપણે કંપનીના અંદર. તો આપણા પ્લાન્ટના અંદર આપણે જઈએ છીએ. તો જોઈ શકો છો અમે અમારો પ્લાન્ટ.
ગાઈસ ચલો આગળ પ્લાન્ટમાં જઈને મળીએ. કામ હશે તો પછી ડાયરેક્ટ એન્ડિંગ જ લાવશું વિડીયોનો. ઓકે ગાઈસ મળીએ ચલો. સો ગાઈસ અત્યારે વાગી રહ્યા છે રાતના 3 અને આપણું કામ થઈ ગયું છે ખતમ. તો આપણે જઈએ છીએ હવે ઊંઘવા માટે. તો આપણો આ વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચલો આપણે મળીએ જલ્દી નવા વ્લોગના અંદર. તો ત્યાં સુધી જય શ્રી રામ, જય માતા.